નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરવા માટેની જાહેરાત આપવામાં આવી છે તે જગ્યાની માહિતી જોવાના છીએ। તો મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ફાર્માસિસ્ટ ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ જાહેરાતમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો આ વિડીયોની અંદર આપણે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી જોવાના છીએ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના કમિશનર શ્રી આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણની કચેરીના ગ્રામ્ય આરોગ્ય શાખા હસ્તકના સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતેની પેરામેડિકલ સંવર્ગની જુનિયર ફાર્મિસ્ટ કુલ 209 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 16/12/2025 થી તારીખ 30/12/2025 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ ojas.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરૂરી છે, જેથી અરજીપત્રકમાં સાચી માહિતી ભરી શકાય। ભરતીની જાહેરાતો માટે અમારી વેબસાઇટ www.jobsarkari.in ની અચૂક મુલાકાત લો। ડિટેલ જુનિયર ફાર્મિસ્ટ વર્ગ 3 ની પોસ્ટ માટેની આપવામાં આવી છે। તો કુલ જગ્યાઓ, કક્ષાવાર જગ્યાઓ ફાળવણી કઈ રીતના કરવામાં આવી છે તે પણ અહીં આપણને માહિતી આપવામાં આવી છે। તો કુલ જગ્યાઓની વાત કરીએ તો 209 જગ્યાઓ છે। મિત્રો, બિન અનામત માટે 104 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે 20 જગ્યા ઉપર ભરતી થવાની છે। એસસી ઉમેદવારો માટે 10 જગ્યા ઉપર ભરતી થવાની છે। એસટી ઉમેદવારો માટે 21 જગ્યા ઉપર ભરતી થવાની છે। એસસીબીસીના ઉમેદવારો માટે 54 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। મિત્રો, મહિલા ઉમેદવારો માટે પણ કક્ષાવાર અનામત જગ્યાઓ આપણને આપવામાં આવી છે। તો મહિલા ઉમેદવારોને નમ્ર અરજ છે કે આ જગ્યાઓ તેમણે જોઈ લેવી। ફાર્માસિસ્ટ વર્ગ 3 ની ભરતીમાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત આપવામાં આવી છે। તો કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી મેળવેલી ફાર્મસીમાં સ્નાતકની ડિગ્રી અથવા ડોક્ટર ઓફ ફાર્મસીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ, અથવા કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી મેળવેલી ફાર્મસીમાં ડિપ્લોમા લાયકાત ધરાવતા હોવા જોઈએ અને સાથે 2 વર્ષનો અનુભવ અહીં જરૂરી છે। સિવિલ સર્વિસ વર્ગીકરણ નિયમ 1967માં નિર્ધારિત કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। ગુજરાતી અથવા હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। નાગરિકતાની વાત કરીએ તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ ભરતી નિયમ 1967ના નિયમ નંબર 7ની જોગવાઈ મુજબ ઉમેદવાર રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ। જુનિયર ફાર્મિસ્ટની જગ્યા ઉપર અરજી કરવા માટેની વય મર્યાદા અહીં આપવામાં આવી છે। તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। સામાન્ય વર્ગને મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। જીએસએસબી જુનિયર ફાર્મિસ્ટ વર્ગ 3માં ભરતી થતા ઉમેદવારોને પગાર કેટલો મળશે? તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 40,800ના ફિક્સ પગારથી નિમણૂક મળવાપાત્ર થશે। નિમાયેલા ઉમેદવારોને 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયાથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 29,200 થી 92,300નો લેવલ 5ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક આપવામાં આવશે। જુનિયર ફાર્મિસ્ટ વર્ગ 3ની ભરતી પરીક્ષા માહિતી અહીં આપણને આપવામાં આવી છે। તો સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ પ્રકારના પ્રશ્નોવાળી OMR પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। આ પરીક્ષામાં પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં લેવામાં આવશે। અહીં નોંધ લખી છે કે અભ્યાસક્રમની વિષયવસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબની રહેશે। પરીક્ષા 2 પાર્ટમાં લેવાની છે। તો પ્રથમ પાર્ટ A ના આપણે વિષયો જોઈએ તો ક્રમ નંબર 1ની અંદર જે વિષય છે તે તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન, તેના 30 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે। 2ની અંદર જે વિષય છે તે ગાણિતિક કસોટીઓ, તેના પણ 30 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે। મિત્રો, પાર્ટ A ની અંદર કુલ 60 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે
અહીં આપણને પાર્ટ બી ના વિષયો આપવામાં આવ્યા છે તે જોઈએ તો ક્રમ નંબર 1 ની અંદર જે વિષયો છે તે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનનો સમાવેશ થાય છે. અહીં પણ કુલ 30 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે ક્રમ નંબર 2 ની અંદર જે વિષય છે તે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો અહીં પૂછવામાં આવશે. કુલ મિત્રો 120 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ બી ની અંદર કુલ 150 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. તો પાર્ટ એ અને પાર્ટ બી બંને મળીને 210 માર્ક્સની આ પરીક્ષા રહેશે. આ પરીક્ષા પદ્ધતિની અંદર માર્કિંગ સિસ્ટમ કઈ રીતના છે તે તમારે મૂળ જાહેરાતમાં જોઈ લેવાની રહેશે. ફાર્મિસ્ટની જગ્યામાં અરજી કરતા ઉમેદવારોને અરજી ફી કેટલી ભરવાની છે તેની માહિતી અહીં જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબ રહેશે. અહીં બિન અનામત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે અનામત વર્ગના તમામ ઉમેદવારોને 400 રૂપિયા ફી ભરવાની રહેશે. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવામાં આવશે. નોંધ લખી છે કે પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 2/1/2026 રહેશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. હવે જુનિયર ફાર્મિસ્ટ વર્ગ 3 ની અંદર એપ્લિકેશન કેવી રીતના કરવાની છે તેની માહિતી અહીં આપવામાં આવી છે. જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર તારીખ 16/12/2025 થી તારીખ 30/12/2025 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોને નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે. તો મિત્રો તમે પોતાનું ફોર્મ જાતે ભરી રહ્યા છો તો અહીં આપવામાં આવેલા 10 સ્ટેપને તમારે અનુસરવાના રહેશે. જો તમે આ 10 સ્ટેપ અનુસરશો તો ચોક્કસથી તમે તમારું ફોર્મ તમારી જાતે પોતાના ઘરે પણ ભરી શકો છો. તો આપણે આ 10 સ્ટેપને જોઈ લઈએ તો સૌપ્રથમ તમારે ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર જવાનું રહેશે. ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે અને GSSB સિલેક્ટ કરવાનું રહેશે. ઉમેદવારોએ જુનિયર ફાર્મિસ્ટ વર્ગ 3 સંવર્ગની જાહેરાત ઉમેદવારી કરવા માટે જાહેરાત સમજના નામ પર ક્લિક કરવાનું અને એપ્લાય પર ક્લિક કરવું. ત્યારબાદ સ્ક્રીન પર મોર ડિટેલ અને એપ્લાય નાવનો ઓપ્શન જોવા મળશે, જેમાં મોર ડિટેલ ઉપર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે, જે ઉમેદવારોએ વાંચી લેવાની રહેશે. 4 નંબરનું સ્ટેપ છે મિત્રો, એપ્લાય નાવ પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે, જેમાં સ્કીપ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મ ખુલશે, જેમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ ઉમેદવારે ભરવાની રહેશે. 5મા સ્ટેપની અંદર પર્સનલ ડિટેલ ભરાઈ ગયા બાદ એજ્યુકેશન ડિટેલ ભરવાની રહેશે. ત્યારબાદ ઉમેદવારે ઇન્સ્યોરમાં દર્શાવેલી શરતો સ્વીકારવા માટે યસ સિલેક્ટ કરી સેવ પર ક્લિક કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે. આ સ્ટેપમાં સેવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થયેલ હશે તે ઉમેદવારે સાચવીને રાખવો. 8મા નંબરના સ્ટેપમાં ઉમેદવારે માગ્યા મુજબની સાઇઝમાં તાજેતરનો ફોટો અને સહી સ્કેન કરી અને અપલોડ કરવાની રહેશે. 9મા નંબરના સ્ટેપમાં હવે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો અને એપ્લિકેશન નંબર તથા બર્થ ડેટ ટાઈપ કર્યા બાદ ઓકે પર બેઝિક ડિટેલ અને કન્ફર્મ એપ્લિકેશન દેખાશે. જો ઉમેદવારની કોઈ ભૂલ થઈ હોય તો એડિટ કરી સુધારો કરી લેવો. ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવું. ત્યારબાદ કન્ફર્મ નંબર આવશે તેને ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે. 10મા નંબરનું સ્ટેપ મિત્રો, કન્ફર્મ નંબર નાખીને ઉમેદવારે પોતાના અરજીપત્રકની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને તે પોતાની પાસે સાચવીને રાખવાની રહેશે. જુનિયર ફાર્મિસ્ટની જગ્યા ઉપર અરજી કરવા માટેની મહત્વની તારીખો અહીં આપવામાં આવી છે તે જોઈએ તો ઓનલાઈન અરજી કરવાની તારીખ 16/12/2025. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 30/12/2025. ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની તારીખ છે 2/1/2026. GSSB જુનિયર ફાર્મિસ્ટની જગ્યામાં અરજી કરવા માટેની મહત્વની લિંકો અહીં જોઈએ તો જાહેરાત માટે તમારે ojas.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે પણ તમારે ojas.gujarat.gov.in પર જવાનું રહેશે. વિઝિટ કરો તમે અમારી ગુજરાતી વેબસાઇટ www.jobsarkari.in નામની અમારી ગુજરાતી વેબસાઇટ છે, જેની અંદર તમને ગુજરાતી ભાષામાં ગુજરાત રાજ્ય અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી જોવા મળશે. એટલે મિત્રો આપણે એક મહત્વની નોંધ જોઈએ કે ઉમેદવારી અરજીપત્રક ભરતા પહેલા ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી છે, જેથી મૂળ જાહેરાતમાં આપવામાં આવેલા નિયમો માન્ય ગણવામાં આવશે. તો મિત્રો આ હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ફાર્માસિસ્ટની ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો.
જો તમે આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવો છો તો જરૂરથી આ જગ્યા ઉપર સમય મર્યાદાની અંદર અરજી કરી દેવા વિનંતી છે. જો તમને આ માહિતીસભર વિડીયો પણ સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.